રાધે 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 કૃપા ગૌસેવા ધામમાં આપ સૌનું સ્વાગત છે. આપ સૌને રાધે રાધે. પિતૃપક્ષ ચાલી રહ્યો છે, ભાદ્રપદ માસ ચાલી રહ્યો છે. આપની માટે સરસ મજાનો પ્રસંગ લઈને આવ્યો છું. તમારા મનની અંદર ઘણા બધા સવાલો ઊભા થાય. શું પિતૃ આપણી ઉપર રાજી છે કે નથી રાજી? આપણી ઉપર જોઈતા પ્રમાણમાં લક્ષ્મી આપણા ઘરમાં આવે છે, નથી આવતી, ને આવે છે તો કેવી લક્ષ્મી આવે છે? સદલક્ષ્મી આવે છે. વ્યવહાર, પરિવાર, કુટુંબ, સમાજ, બેન, દીકરી, ભાણેજ, મનમેળ, આ બધી વસ્તુ મનમેળ, આ બધી વસ્તુ ચાલે છે. પરિસ્થિતિ પ્રમાણે આપણે જીવી રહ્યા છીએ. શું આપણા ઘરમાં શાંતિ છે, સમૃદ્ધિ છે, માન છે? પરિવારનું, કુટુંબનું, સમાજમાં બધી જગ્યાએ પરિસ્થિતિ આપણે વિચારતા હોઈએ છીએ. પણ આ બધી વસ્તુનો એક જ સવાલ આપણા મનની અંદર ઉત્પન્ન થાય છે કે આપણા પિતરો આપણી ઉપર રાજી છે કે નથી. પહેલી વાત, પિતૃની કૃપા હોય તો ત્રણ વસ્તુ મળે: સંતતિ, સંપત્તિ અને સન્મતિ. આ ત્રણેય વસ્તુ આપણા ઘરમાં છે, એનો અર્થ એવો થાય કે આપણા પિતરો આપણી ઉપર રાજી છે. બીજી વાત કે જ્યારે પરિવારમાં મન મોટાવ રે, મન મેળ ના રે, ભાઈઓની અંદર, દીકરી ભાણેજની અંદર આવે તો રાજી થઈને જાય નહીં, આંખમાંથી આંસુ પાડીને જાય તો સમજવાનું આપણા પિતરો આપણેથી નારાજ છે. ત્રીજી વાત કે આપણા ઘરની અંદર પૈસો ખૂબ આવે, કમાવા માટે દીકરાઓ, પિતા બધા જ જાય. દીકરી પણ હોય તો દીકરી પણ કમાતી હોય, પિતા પણ કમાતો હોય, માં પણ કમાતી હોય, પણ તે છતાં એ લક્ષ્મી આપણા ઘરમાં આવ્યા પછી એ ટકે છે? નથી ટકતી. એનો અર્થ એવો છે કે આપણા પિતરો આપણાથી રાજી નથી. ક્યાંક ને ક્યાંક નાનમ નાની વાત હોય, રઈનો દાણો હોય, એ રઈનો પહાડ બની જાય. નાનમ નાની એક નાનકડી વાત હોય, તે છતાંય મોટું સ્વરૂપ લઈને મોટો ઝઘડો જો ઘરમાં થાય તો સમજો આપણા પિતરો આપણી ઉપર રાજી નથી. માટે એ સિવાય કે ગમે એટલો પૈસો આવે પણ દેખાય નહીં. મહિને હિસાબ કરીએ તો 0 નો 0, માઇનસના માઇનસમાં ચાલ્યું જાય. ગમે એટલું કમાઈએ, તનતોડ મહેનત કરીએ, દોડીએ, બધું જ કરીએ, પણ તે છતાં એ પૈસો આપણને મહિનો થાય, અંતિમ તારીખ આવે, આખર તારીખ, ત્યારે આપણો પૈસો દેખાય નહીં. દીકરી આવે ત્યારે ગમે તેવો હોય, સારું વાતાવરણ હોય, ખુશી હોય, પરિવારમાં સારો પ્રસંગ હોય, પણ દીકરી આવે એટલે કંઈક ને કંઈક નાની મોટી કંકાસ થાય, નાનો ઝઘડો ઊભો થાય. ભાણેજ જાય તો રાજી થઈને ના જાય, દીકરીને કંઈ આપણે આપી ના શકીએ તો સમજવાનું આપણા પિતરો આપણાથી નારાજ છે. આ નારાજગીને દૂર કરવા માટે થઈને બીજો સવાલ એ ઊભો થાય કે પિતૃને રાજી કેમ કરવા? પહેલી વાત, પિતૃઓને જો રાજી કરવા હોય, આ ત્રણેય વસ્તુની અંદર શાંતિ અને સમૃદ્ધિ મેળવવી પડશે. અને ક્યાંથી મળશે? તો કે સૌથી પહેલા ભગવાન વાસુદેવ એટલે કૃષ્ણ અથવા નારાયણ, આનું સ્મરણ હંમેશા હર દિવસ પરિવારની સાથે મળી અને કરશો તો ચોક્કસ પિતૃની કૃપા આપણી ઉપર ઉતરશે, મારી તમારી ઉપર કૃપા કરશે. બીજી વાત કે બેન, દીકરી, ભાણેજ આવે તે હંમેશા આનંદથી રહે, ખુશીથી રહે, પ્રસન્નતાથી રહે. જાય તો પ્રસન્નતા હોય, 5 રૂપિયા આપો કે ના આપો, કોઈ વસ્તુ ભેટ આપો કે ના આપો, પણ એ પ્રસન્નતાપૂર્વક રાજીપો વ્યક્ત કરી અને રાજી થઈને તમારા ઘરમાંથી જશે અને રાજી થઈને તમારા ઘરમાં પ્રવેશ કરશે તો ચોક્કસ તમારા અને મારા પિતૃની કૃપા ઉતરશે. ત્રીજી વાત, સમૃદ્ધિ, પૈસો એને મેનેજ કરો. પૈસો આવે છે તે છતાં ટકતો નથી. અર્થ કે પૈસો તમે ક્યાંક ને ક્યાંક વેડફો છો, અથવા જ્યાં વ્યવસ્થા કરવાની છે એની જગ્યાએ બીજી જગ્યાએ વ્યવસ્થા આપણા પૈસાની થઈ જાય છે, જતો રહે છે. તો પિતરો પાસે પ્રાર્થના કરો, એને વારંવાર કગર્યા કરો, વારંવાર કીધા કરો કે તમે અમારી પર કૃપા કરો, અમારો કોઈ દોષ હોય તો એમાંથી અમને મુક્તિ આપી અને આ સદલક્ષ્મીનો ઉપયોગ થાય. વધારેમાં વધારે પૈસો પિતૃઓના નામથી ક્યાંક આપો. જ્યારે પૈસો ભેગો થાય, લક્ષ્મી ભેગી થાય, પિતૃના નામથી દાન લખાવો, પિતૃના નામથી પૂજા કરાવો, પિતૃના નામથી એને આશીર્વાદ રૂપે કંઈક અર્પણ કરો કોઈને, તો સમજવાનું પિતૃની કૃપા તમારી પર જરૂર થશે. માટે પિતૃની કૃપા મેળવવી તો આ 3 વસ્તુ કરો. એ સિવાય દર અમાસના દિવસે તમે પીપળાના વૃક્ષની નીચે જાઓ અને સરસ્યાના તેલનો દીવો કરવો. ત્યાં જઈ દૂધ અને જળ અને કાળા તલ, આ ત્રણેય વસ્તુ એક કળશની અંદર ઉમેરી અને એની 11, 21, 31, 51 તમારાથી જેટલી શક્તિ હોય યથાશક્તિ પીપળાની પ્રદક્ષિણા કરો. અને આ પણ કરવાનું છે સાંજના સમય, સંધ્યાના સમય કરવાનું છે. એ સિવાય પીપળા નીચે બેસી અને ઓમ નમો ભગવતે વાસુદેવાની 11, 21, 1, 5, 7 તમારાથી જેટલી બને યથાશક્તિ માળા કરો. એ પણ છે. એના સિવાય તમે ત્યાં બેઠા બેઠા વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો,
વિષ્ણુના 1000 નામનો જાપ કરો, 1000 નામનો પાઠ કરો, જે પણ ભક્તિ થાય એ વિષ્ણુના નામથી અર્પણ કરો તો ચોક્કસ પિતૃઓની કૃપા અને પિતૃઓ તમારી પર રાજી થશે. ત્રીજી વાત કે બને એટલું વધારે પિતૃની કૃપા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મેળવવી હોય તો બ્રાહ્મણને બોલાવી સારી વ્યવસ્થિત દિશા પિતૃની પૂજા કરો, વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરો, ગીતાજીના પાઠ કરાવો. આના દ્વારા તમારા પિતૃઓ તમારી ઉપર રાજી થશે. જે પણ કઈ કાર્ય સારું કરો, કોઈ દાન કરો, કોઈને ભેટ કરો, કોઈને આપો, ભૂખ્યાને આપો, તરસ્યાને આપો, કોઈને પણ આપો તો માત્ર ને માત્ર આપ્યા પછી એક જ પ્રાર્થના, પિતૃઓ તમારા માટે કરીએ છીએ, આ તમને અર્પણ કર્યું આનું ફળ, તો તમારી પર પિતૃની કૃપા થશે અને પિતૃઓ રાજી થશે. બીજી વાત કે એ સિવાય તમે બ્રાહ્મણોને જમાડો, જેના દ્વારા તમારા મારા સૌના પિતૃ રાજી થાય છે. કારણ કે કોઈ પણ દેવ પાસે જવું હોય તો એનો આધાર જોઈએ. એવી જ રીતે કહેવાય છે કે જમીનથી 56 ડગલા ઉપર જાઓ ત્યાં પિતૃલોક છે અને પિતૃલોકમાં જવા માટે આધાર હોય તો બ્રાહ્મણ અને વિષ્ણુ. આ વિષ્ણુનો આધાર લો અથવા બ્રાહ્મણનો આધાર લો, બ્રાહ્મણને ભોજન કરાવો, બ્રાહ્મણને જળ પાન કરાવો, બ્રાહ્મણોની પૂજા કરો, બ્રાહ્મણોને દાન દક્ષિણા આપો, યથાશક્તિ એનો સત્કાર કરો, કંઈ પણ ભેટ આપો. નાનામાં નાની ભેટથી માંડી 1 રૂપિયાથી માંડી લાખ રૂપિયા, તમારાથી જેટલી શક્તિ હોય એ પ્રમાણે એને દાન કરો અને દાન કર્યા પછી એટલી પિતૃને પ્રાર્થના કરો કે આનું ફળ તમને અર્પણ કરું છું. તો ચોક્કસ બ્રાહ્મણ દ્વારા, બ્રાહ્મણના આધારે, વિષ્ણુના આધારે, પીપળાના આધારે અને દીકરીના આધારે સંપત્તિ છે. આ બધી વસ્તુ કયા મુજબ તમે દાન કરો અથવા આ નિમિત્તે તમે જે કાર્ય સારું કરો, દાન દક્ષિણા કંઈ પણ આપો તો એ નિમિત્તે તમે એનું ફળ પિતૃઓને અર્પણ કરો તો ચોક્કસ તમારા પિતૃઓ રાજી થશે ને થશે. આપને આ વિડીયો કેવો લાગ્યો મને જરૂરથી જણાવજો અને રાધે કૃપા ગૌસેવા ધામ આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો. આપ સૌને રાધે રાધે.